તેલા જેલા મારો પ્લાન બગાડી નાખ્યો દીકરો ડાયો છે કાબરા. અરે રે હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી આવું હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા? મજામાં ને? મજા છે ને, હું પણ મજામાં છું. તો હવારમાં જો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને થોડોક બ્લોગ થોડોક મોડકથી સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ એમ છે કે તમને બધાને ખબર હશે કે 2-3 દિવસથી મેળો હતો ને 2-3 દિવસથી એક ધારા મહેમાન જ હતા. એટલે છે ને કપડાં ને એવું બધું હમણાં 2-3 દિનનો ભેળો થઈ ગયું ને એટલે કપડાં ને એવું બધું ધોયું અને મહેમાન પણ એના ઘરે વયા ગયા. અને કૈલાસબેન છે ને અહીંયા બાજુના ગામમાં ગયા છે, કરસાળ ગામ છે ને, તો ના ઈવડાને લગ્ન છે તો એ લગ્નમાં વયા ગયા છે. એવું બધું છે ને મારા બા ને મારા પપ્પા એ વયા ગયા છે વાડીએ, કેમ કે આ છે ને ઝારમાં ને ડોડામાં ને બધા દવા છાંટવાની છે એટલે વાડીએ જવું જ પડે. કેમ કે એટલા દિવસ તો હવે અહીંયા મેળો કર્યો પછી તો ના કામ વધી જાય. તો મારા બા ને મારા પપ્પાની ગયા છે દવા છાંટવા, સંદીપ ભૈયા ગયા છે આસપાસ કામે, અને મારે પણ કેટલા બધા કપડાં હતા તો બધાય કપડાં ધોઈ રહીને પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો. એનું કારણ એમ છે કે હમણાં તમને બધાને ખબર જ હશે કે પ્રતિકના મમ્મી છે ને એને પૂરા મહિના બેસી ગયા છે, એટલે હમા મહિના બેસી ગયા છે એટલે પછી હવે એને કંઈ એટલું બધું આપણે કામ ન કરી શકાય. એટલે બધું હમણાં તો કામ મારી માથે છે એટલે બધું કામ કરી લઉં ને પછી હું બ્લોગ સ્ટાર્ટ કરું એવું છે. હાલો તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, મીઠી એક કોમેન્ટ કરી દેજો ને સાથ સહકાર આપતા રહેજો ને સપોર્ટ અમને કરતા રહેજો. એક કામ કરી લો એટલે બીજું કામ તો ઊભું છે, નીમપોળો કરવાનું. અમારા ગંગુબેન છે ને વાટ જોઈને બેઠા કાં તો એવડી છે ને અમારે જાહેર થઈ તે મારા પપ્પા જો આજ વાટીને લઈને આવ્યા મારા ગંગુબેન હતું. હવે છે ને મારે જવાનું થયું છે દુકાને, કેમ કે છે ને પ્રતિકના મમ્મી છે ને એને આજ ખાટું મીઠું ખાવાનું મન થયું. એમાં તો એમ કે મારે ભેળ ખાવી કાં એના આટો ભેળનો સામાન લેવા જાઉં છું ને એ છે ને આટાને ચટણી બનાવે છે તો ફટાફટ હું છે ને દુકાનેથી ભેળનો સામાન લઈ આવું. તો ભેળનો સામાન જો હું લઈ આવી અને જે આપણે ભેળનો સામાન દાબેલા ને ચણા ને એવું બધું જોતું ને એ તો મેળવ્યું નહીં, કેમ કે આ છે ને લગ્ન પ્રસંગ છે એટલે દુકાનો બંધ છે ઘણી ખરી. હવે જે મળે ને એ લઈને વહી આવી. તો હવે બનાવીએ છીએ ભેળ. તો એમાં છે ને નાખી દીધા પેલા તીખા સેવમરા ને ખાટા સેવમરા ને એવી રીતનું બધું નાખ્યું ને આ બધા જો સવાણું ને એવી રીતનું બધી વસ્તુ લેવા. ટમેટા છે અને કોથમરી છે, જો ભૂકો કરી નાખ્યા, શક્કરપારા જો ખાવાની મજા આવે. ટાઈપનું છે ને બધું નાખી દીધું ને હવે શું નાખવાનું છે વેફરનો ભૂકો, હવે નાખવાનું છે ટમેટા. કેવી અમે ભેળ બનાવી એમ જો ખાટિયા ટમેટાની ભેળ બનાવી અમે. તો આવી રીતની ભેળ જો સરસ મજાની કમ્પ્લીટ કરી નાખી છે. તો આવો બધા તમે ભેળ ખાવા. અમારે છે ને ભૂખ લાગે ને એટલે આવી રીતની સાદી અને દેશી સ્ટાઇલમાં ભેળ બનાવી નાખીએ એટલે ખાઈએ. આવો બધા તમે ખાવા ભેળ ખાઈ લીધી ને અમારા પતિકભાઈ પણ જાગી જા. પતિક જય દાદા લાઈક કરજો. મેળામાં બહુ મજા આવી ગઈ છોકરાને. આ જો મારા પૂજાબેન છે ને આંબે તાપડો, કેમ કે પવન હતો ને ધાબા ઉપરથી હેઠું વહી ગયો. કા પૂજાબેન અંબા હે કે ધાબા પરથી ડાયરેક્ટ હેઠું વહી ગયો. ઈ આંબી લીધું. પવન આજ બહુ છે, સવારથી નો ઉડો હાવ ઠંડો પવન જ છે. અટાણે ઠંડી લાગે બોલો, તડકો છે ને તોય ઠંડી લાગે એવો પવન છે. કૈલાસબેન લગ્ન માં જાય ને તો નાથી જો હવે આવ્યા છે અટાણે. કેમ વિજયભાઈ લગ્ન કરી આવ્યા દેવું? આગળ તો આવ આ દેવાનો ચશ્મા છે કે લાવો પતું નાપી દે. પતું નાપી દઉં પૂથી કઈ જો વહી જો ઘેર લે હે દેવું. આમ જો કૈલાસબેન આમ જો લાડવા ખાઈ ને હે એટલે રોકાઈ જવા કેવા છે બોલો. એને ઘેર હવે જવું વિતાવળ થઈ ગઈ, લાડવા ખાઈ ને ડાયરેક્ટ ઘેર જવું. બાય હા નાનો થાય તો હો. હા આકલ પૂરી તમારે બનવાનું છે ને? હા આકલ છે ને અમારે કૈલાસબેન છઠ્ઠી માં છે ને પૂરી બનવાનું છે ને અમારે ઘેર મહેમાન આવે ને એ વહી જાય. કપા તું પૂરી કેમ બહુ વહી જા એને ઘેર વહી જા હે રોકણા નહીં ન રોકણા. ન્યાય અમાર બેન જો સટારામ. તો પણ તારા કા નિશાળે જવું રજા ને પડી ગઈ? ક્યાં જવાનું છે? હવે ખોટું કેમ તમારી મમ્મી યાર કેમ ન જા? હુલાવા લઈ ન જા એટલે ન કઈ ને હાસુ જાવું તું પણ લઈ ન જા હાસુ બેલ. તો તને ના કેમ ના હાલ લાગતો લે તાર ઘેર અહીંયા કેમ અમારે ઘેર હુલાવ હાથ લાગે કે ના નો હાલ લાગે
લે એટલે રોવાઈ ગયું કે હે સાને રહી જા બસારીક સાને રહી જા હાવ બસારીક ને કોઈ લઈ જાય નહીં તો શું કરે પૂછી સાને રહી જા આને ને ઘેર કોઈ જ નો હાર લાગે બોલો નાને છે ને ક્યારેક વેકેશન પડે ને તો 1-2 દી મેન રહે પછી એમ કે મામા મને લઈ જાવ ની બોલે એની ઘેર દેને ના હાર લાગે એના અહીંયા હાર લાગે એટલા બધા રમકડા છે તાર પાસે 4 છે હજી આ રમકડા તો છે ને મેન આમાં છે જ નહીં બોલો આ ખાલી એક નવું કાંઈ લાવેલા છે ઈ જ છે બીજા બધા રમકડા મૂકી દીધા ને કા જો લઈ તમે હકરવા દેતા દે ની આ જી છે લઈ લો ભાઈ હકરવા દે ને મને ભૂમ રહેવા દેવાનું હોય હા લે હા અમારા ભાઈ હવે એકલા રમશે ને હવે અમારે છે ને બળતણનું ને એવું ટાણું થઈ ગયું છે તો ફટાફટ હવે લાકડા ને એવું બધું લઈ લઈ તો લાકડા નાખી દીધા ને હારવાર છે ને મારા બા ને મારા પપ્પા પણ જો હવે વહી આવ્યા છે વાડીએથી જો ટેમ્પો આવી ગયો તો ફેમિલી આ છે ને અમે હિતાઈ યાટો પૈસા અમે હિતાઈ ગયા પતું કેવું કર્યું બોલો ખબર પાડી દીધી અમે હિતાઈ ગયા ને બે હિતાઈ ગયા પતું આવ એવું કરે બોલો આયા વાળો કેવો છે એ ઘડી વાર બેઠે ને બોલો મને આ ના અમે બે હિતાઈ ગયા એમ હિતાઈ ગયા એમ હિતાઈ ગયા હતા એવું જ છું પણ આ પતું નું કારણ છે હાવ આ પતું હાવ એક્સપોઝ કરે બોલું શું કે પ્લાન બગાડી નાખ્યો હાવ સેલે હિતામાં અમારે પ્લાન હાવ બગાડી નાખ્યો બધા પતું સેલે એવું કરે સેલે મારો પ્લાન બગાડી નાખ્યો દીકરો ડાયો છે કાબરા એમ ખબર હોય બાપા રામ નો કરાય તરીકે થોડો થઈ ઈ સાનું નો રાખ સતો ગદ્દે કાબરા ઈ વાંધો હું એકલી હિતા હતી ને તો ઈ હાર હિતાવા જો હું કે આને ખબર નથી ને તો હું હિતાઈ જાઉં તો ઈ મારી પેલા હારે હિતાઈ જો બોલો અંધારે લાઈટ બંધ રાખી હા તું બતાવો બેટા ક્યાં બતાવો કેન્સલ કરાઈને આપડા પ્લાન ને તો પાણી ફેરવી નાખે આવ અરે રે એવું કરે આજ નકર મજા આવત બોલો આજ મજા આવત એવું કરે તારી હારે પણ હવે એકદમ બાણું બંધ તો પતિ કે ખોઈ લ્યો આવી આવે તે ખોલવા જવું આવે તે ખોલવા અરે ડીકી કાઢીએ તા હું લેવા કેક સે ખોલ લે આ સંદીપ મારા હાટો કાક લે આ સાવી કેમ તૂટી ગઈ આવી કેમ સાવી થઈ ગઈ આવી કેમ થઈ ગઈ તૂટી ગયું પાંખડું તો આ છે ડીકી ને હવે ડીકીમાં ખોલીને જોઈએ શું સી આ કાંક નીકળું આવી રીતનું કાંક નીકળું મૂકી દે તો આવી રીતનું કાંક લાવ્યા છે હવે હું લાવી નથી ખબર આગળ તમને દેખા સંદીપ લાવ્યો ને આવી મૂકી દીધો અને હું સંદીપ ફાટો લાવી સૌ મસ્ત ના બોર ખાવા એપલ બોર છે હો સાદું બોર નથી આ પણ હજી નાના છે હું તો માઇન્ડ લાવ્યો ને કરવા હાલ્યો ને બોર એપલ બોર કા સંદીપ તો આવા બધા તમે બોર ખાવ ને મારે છે ને રાંધવાનું ટાણું થઈ ગયું તો હું ફટાફટ છે ને રાંધવા જાઉં પેલી વાળવાનું ટાણું થઈ ગયું ને તટન છે વાળપણી કરવા બી ગયા ને છે ને સંદીપ મારા માટે હું સરપ્રાઈઝમાં લાવ્યો તમને કહું મારા ફેવરિટ સમોસા લાવ્યા બોલો સરસ મજાના સમોસા છે તો આવો બધા તમે સમોસા ખાવા એની હારે છે સરસ મજાની ચટણી ને અટાણા મળે શાક છે ગાંઠિયા અને ટમેટાનું ખાટિયા ટમેટાનું ને હારે છે મારા માટે સાઈઝ ને ગરમા ગરમ રોટલા કા સંદીપ હાલો ફેમિલી બધા વાળું પાણી કરવા હા મસ્ત મજાનું જમી લઈ હા ને એની હારે છે સરસ મજાના ગાજરના આથણા વઘારેલા કા આવો બધા વાળું પાણી કરવા હા ને અમારા પૂજાબેન ને કેની વાટ જોવાની સમોસાની લે અમારા પૂજાબેન સમોસાની વાટ જોઈને બેઠા કે હટાહટ પરસો નહીં કે અમે ખાવું છે વાળું પાણી કરી લીધા ને વાળું પાણી કરીને બધે જો હવાન કરે જો પતિકભાઈ પતું જો પતિકભાઈ મારો વિડિયો બનાવી દો હાલો વિડિયો બનાવીને મારો હાલની વ્લોગ બનાવ્યા કેમ છો બધાય મજામાં આમ કર્યા તો બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે
નવા ઉમંગ સાથે, નવા જશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. બાય બાય, ટાટા.